ગાય ઘાસ ચરતા ચરતા જંગલમાં પહોંચી ગઈ. સામે એક સિંહ એની તરફ આવતા જોયો. ગાય ડરીને દોડવા લાગી. સિંહ પણ એની પાછળ પાછળ દોડ્યો. દોડતા દોડતા ગાય એક તળાવમાં ઉતરી ગઈ અને કાદવમાં ફસાઈ ગઈ. સિંહ પણ એની પાછળ તળાવમાં ફસાઈ ગયો. ગાયે સિંહને પૂછ્યું, તારે કોઈ માલિક છે? સિંહ ગુસ્સે થઈને બોલ્યો, હું તો જંગલનો રાજા છું, મારે કોઈ માલિક ન હોય. ગાયે કહ્યું, રાજા હોવાનો શું ફાયદો? સિંહ બોલ્યો, તારી હાલત પણ તો મારી જેવી જ છે ને. ગાય હસીને બોલી, બિલકુલ નહીં હો, મારે માલિક છે. સાંજે જ્યારે આવશે અને મને નહીં જુએ ત્યારે એ મને શોધતા શોધતા અહીં આવશે અને મને કાદવમાંથી બહાર કાઢીને ઘરે લઈ જશે. સાંજ પડીએ સાચે જ એક માણસ ત્યાં આવ્યો અને ગાયને કાદવમાંથી બહાર કાઢી પોતાના ઘરે લઈ ગયો. તે માણસ ઈચ્છે તો પણ સિંહને બહાર ન કાઢી શકે, કારણ કે એ તો જીવ માટે ખતરો કહેવાય. મિત્રો, કાદવ એટલે સંસાર, ગાય એટલે આપણે મનુષ્ય, અને માલિક એટલે ગુરુ, અને સિંહ એટલે જેનો કોઈ ગુરુ ન હોય એ. સંસારમાં ક્યાંય પણ ફસાવ તો ગુરુ તમને જરૂર ઉગારશે, અને ગુરુ નહીં હોય તો સિંહની જેમ કાદવમાં ફસાયેલા જ રહેશો. તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.